અને પેલા તો હેપી ન્યુ યર. આજે નવું વર્ષ છે, નવા વર્ષના રામ રામ તમને બધાને. આ લેવાની છે, ચાલો ટીવી લઈ લીધી છે. કોંગ્રેચ્યુલેશન કુંદનભાઈ. નવું વર્ષ છે ને એટલે જમવા કૃષ્ણા હોટલમાં જમી લઈએ. ચાલો ફેમિલી, આપણું જમવાનું આવી ગયું છે. જો આપણો છે જો. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છે બધા? સ્વાગત છે તમારું અમારા એક વાર નવા બ્લોગમાં. તો ફરી એકવાર આવી ગયું છે એક નવો અને જબરદસ્ત બ્લોગ લઈને. અને કાલે છે નવું વર્ષ, આજે નથી. આજે હું બ્લોગ સ્ટાર્ટ કરું છું. કાલે છે નવું વર્ષ, એટલે પહેલાં તમને અમારા યુટ્યુબ ફેમિલી તરફથી હું કહે નવા વર્ષના રામ રામ અને નવા વર્ષની ઢેર સારી શુભકામનાએ. હિન્દીમાં શું કહેવાય, તો કાલે છે નવું વર્ષ અને અમે કાલે કરશું પ્લાન. કાલે કુંડલભાઈના ઘરની ટીવી લેવા જવાની છે અને કંઈક અમારો દિવસ કેવો જાય કેવો નહીં તમને બ્લોગમાં ખબર પડી જશે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો હવે કે બ્લોગમાં બન્યા રહેજો, હું તમને મળું સીધું સવારે નવા વર્ષના દિવસે. તો ચાલો. One day later. ફેમિલી આપણે પહોંચી ગયા છે કોડીનાર, એ પણ શુભમ ઇલેક્ટ્રોનિક્સમાં. જુઓ અહીંથી આપણે લેવાની છે ટીવી આપણા કુંદનભાઈની. તો ચાલો હવે અંદર આવી ગઈ છે દુકાનની. આ ભાઈ સાથે અહીંથી આપણે લેવાની છે ટીવી. આપણે ટીવી પસંદ કરી લીધી છે કુંદનભાઈ? આ લેવાની છે. એટલી બધી મોટી લઈને શું કરવાનું છે? આ સાઈડમાં છે ને એ લેવાની છે. આપણે પસંદ કરેલી જ છે. ના ભાઈ આવે જ બધી ટીવી લેવા. તો ચાલો હવે ટીવી પસંદ કરી લઈએ. ટીવી પસંદ તો કરેલી જ છે, ખાલી લેવાની જ છે. ભાઈને પૈસા આપીને લેવાની જ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને પહેલાં તો હેપી ન્યુ યર. આજે નવું વર્ષ છે, નવા વર્ષના રામ રામ તમને બધાને. અમિતમાં જય શ્રી રામ નાખી નાખજો. ચાલો ફેમિલી, આપણે ટીવી જોઈ આવ્યા. આપણે પેકિંગ થાય છે, કેમ કે અમે ખોલી હતી જોવા માટે. તો પેકિંગ થઈ જાય પછી આપણે શું કહેવાય અને ભાઈ તારે પાર્ટી આપવાની છે. ટીવીની પાર્ટી કેવાની? ટીવીની હા, લચ્છી પીરાવી દીધા. હું લચ્છી ભાઈ લચ્છી ખાલી. ચાલો ફેમિલી, આપણી ટીવી છે અહીંયા રેડી છે. જુઓ પૈસા પણ રેડી છે. તો પૈસા આપી દે ભાઈ પાસે. ચાલો હવે ઘરે જઈને અનબોક્સિંગ કરશું આપણે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ચાલો ટીવી લઈ લીધી છે. કોંગ્રેચ્યુલેશન કુંદનભાઈ. ચાલો હવે ટીવી લઈ લીધી છે ફાઇનલી. A few moments later. તો ચાલો ફેમિલી, અત્યારે ટીવી લઈ લીધી છે. ટીવી લઈ તો શું કરવાનું? ઠંડુ બંડુ પાર્ટી બાટી તો લેવી પડે ને ભાઈ પાસે. આપણે આ ભાઈને આવ્યા છે. આપણે ક્યાં આવ્યા છે? રાજ આઈસ્ક્રીમમાં. અહીંથી આપણે પીવાનું છે. શું પીવાનું છે તો કંઈ ખબર નહીં, આવ્યા પછી ખબર પડે. ભાઈ ઓર્ડર માર્યું છે રાજ આઈસ્ક્રીમમાંથી આઈસ્ક્રીમ કે પછી કંઈ પણ પીને પછી નીકળીએ આપણે આગળ. આવી ગયું છે આપણું ટેસ્ટ કર ભાઈ. ₹50 પડે એક બોટલ ને. એક નંબર જ આવે. બીજો નંબર અગર અરે એક જ નંબર ભાવ એટલો હોય. વસ્તુ કાટલું માંગુ છે. ચાલો ફેમિલી, આપણે બોટલ પી લીધી અને પાછી મંગાવી છે લચ્છી. લચ્છી પીવાની છે આપણે. ચાલો ફેમિલી, હવે રાજમાંથી આપણે આઈસ્ક્રીમ ખાઈને અત્યારે આવ્યા છે આપણે ઇન્ડિયન સ્ટોરમાં. ઇન્ડિયન આપણા ભાઈબંધ છે, એની સાથે મુલાકાત કરવા.
ચાલો ભાઈ પાસે ભાઈની મુલાકાત કરીએ. ચાલો, કેમ છો? પૂરા મજામાં. મજામાં. આવી ગયા છે અત્યારે આપણે ઇન્ડિયન સ્ટોરમાં. તમારે પણ કંઈ ખરીદવું હોય કે લેવું હોય તો આવી જાઓ. એ બધું આઈટમ છે, જુઓ. એ બધું આઈટમ મળી જશે તમને. એ આપણા ભાઈ પણ આપણા વિડીયો જોઈ છે. ભાઈનો બિગ ફેન. એમ છે. ચાલો ફેમિલી, ટીવી લઈને અત્યારે આપણે આવ્યા છે પેન્ટ ફિટિંગ કરવા. અને પેન્ટ લીધી ત્યાં ફિટિંગ કરવાની છે. અને ટીવી લઈને ભાઈ છે તો વહી ગયા છે ઘરે. અને અહીંયા અમારું થોડું કામ છે કોડીનારમાં, અહીંયા પટાવીને પછી આપણે પણ નીકળીએ ઘર બાજુ. તો લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. ઘરે જઈને આપણે ટીવીનું અનબોક્સિંગ કરશું અને ટીવી લગાડશું, પછી તમને કહેશું કેવી છે અને કેટલાની છે તો ખબર પડી જાય તમને. તો લોગમાં બન્યા રહેજો. A few moments later. તો મિત્રો, અત્યારે અમે આવી ગયા છે ક્રિષ્નામાં, કેમ કે જમવાનું હતું અને આપણા કુંદનભાઈની તો ટીવી લઈ લીધી છે અને ઘરે પણ મૂકી દીધી છે. એ થોડુંક શૂટ કર્યું હતું ને, કેમ કે આપણે શું કહેવાય, કુંદનભાઈની ઘરે એની મમ્મીએ અનબોક્સિંગ કર્યું હતું ને, એટલે અત્યારે અમે આવી ગયા છે બધા ફ્રેન્ડ થઈને. નવું વર્ષ છે ને એટલે જમવા ક્રિષ્ના હોટલમાં જમી લઈએ. જો આ બધા ભાઈઓ આવી ગયા છે, વિકેશ, રોશન, નવનીત, ઋતિક, કુંદન, ભાવિકભાઈ ને ભરતભાઈ. અને આ હું આજે પણ જમવાનું છે, જમી લઈએ. તો શું કહેવાય, બધા જશે. આજે નવું વર્ષ નથી, કેમ બધી કોઈ ખબર પડી નહીં. ત્યારે અમે આવી જશે હોટલમાં, ફોટો પાડી લે, સ્ટોરી બોડી લગાડી લે ઇન્સ્ટાગ્રામમાં. અને મહેશ્વરભાઈ છે ને મનોહરભાઈ છે, એ લોકો અહીંયા એન્જોય કરે છે ને અમે અહીંયા એન્જોય કરીએ. પણ મૂવી જોવાનો બી પ્લાન હતો, પણ આપણે ટિકિટ મળી નહીં. શું કરીએ? ચાલો હવે જમી લઈએ, જમીને આગળની વાત કરીએ. તો મિત્રો, આવી તો ગયા છે કૃષ્ણામાં હોટલ, કૃષ્ણા પાર્ક હોટલમાં જમવા. અને અહીંયા પબ્લિક પણ એટલી હતી ને વાત પૂછો. અડધી કલાક તો અમને પેલા વેટ કરીને ફાઇનલી અમારો ટેબલ મળી ગયું છે અમને. તો બધા એ પણ ગયા છે ને અત્યારે વેટ કરે જમવાનું ક્યારે આવે ને ક્યારે જમીએ. આજે પિક્ચર જોવાનો પ્લાન પણ કેન્સલ થયો. શું અહીંયા આ બધી ફોટો પાડે છે. આ એક છે કૃષ્ણા હોટલ, જો હાઉસફુલ જ છે. અત્યારે તો 2 મિનિટ પહેલા ગરદી શું કહેવાય બહુ જ હતી પબ્લિક, અત્યારે થોડીક ઓછી થઈ છે. એટલે હવે આવે આપણું નાસ્તો, આપણું જમવાનું લઈ લે. અમારું ખોટું પાડજો ભાઈ, એકલા ફોટો પાડ થોડી ચાલે. ચાલો ફેમિલી, આપણું જમવાનું આવી ગયું છે. જુઓ આપણો જે જો આપણો હજી પનીરનું એક શાક છે બાકી છે, એની વેટ કરીએ અને શું કહેવાય જમવાનું ચાલુ કરીએ. જુઓ આવી ગયું છે ફાઇનલી, પાપડ ને રોટલી ને જાતના શાક છે. તો મિત્રો, આપણું ફાઇનલી જમવાનું આવી ગયું છે. જો જમવામાં છે આપણું ગુજરાતી થાળી, થોડી પંજાબી થાળી, ગુજરાતી થાળી. જોવા આ ભાઈ જમવા માંડ્યો છે, લાઈવ ચાલુ છે ઇન્સ્ટાગ્રામમાં. જો બધી જમવા માંડ્યા છે. ભાઈ ભરતભાઈ નહીં, વિકેશભાઈ. ચાલો જમી લઈએ. ચાલો ફેમિલી, અત્યારે આપણે જમી લીધું છે કૃષ્ણા પાર્ક હોટલમાં. મજા આવી ગઈ અમ લોકોને જમીને. મજા આવી ને જમવાની? શું કરે હસશે શું? હસવાની બહુ આ બધી જમી એમ બધી બેસી ગયા છે. જો કોઈ છૂટા હોય આપી જાજો ગાઈસ. કેની વાર છો? ખાઈને બિસાની છે ને આપણે મોટી શંકર થઈ ગઈ એમ છે. બહુ મજા આવી. આ બંને પૂરું થઈ ગયું ખાઈને. એમ છે પૂરું થઈ ગઈ. ચાલો ચાલો હવે જમી લીધું છે અને રિક્ષાની વાર જોઈએ. રિક્ષા પછી આપણે નીકળીએ ઘર બાજુ. A few moments later. તો ફેમિલી, અત્યારે આવી ગયો છું હું ઘરે અને આજે એક નવું વર્ષ અમારું આવી ગયું છે અને અમે આવી ગયા છે બધા. આપણે અત્યારે જમી હોટલમાં અને ઘરે અને ફરમાઈશ બનાવવાની હતી, ફરમાઈશ બનાવી આવ્યા છે અને આવી ગયો છું હું ઘરે. અને બધા ફ્રેન્ડ છે એ અડધા સૂઈ ગયા છે ને અડધા જાગે છે ને અડધા ગેમ રમે છે ને એવું બધી કરે છે. આજનો દિવસ તમારો કંઈક નવા વર્ષનો આવો કંઈક ગયો હવે. તો
તો શું કહેવાય કે બસ હવે આપણે વ્લોગને એન્ડ કરી નાખીએ કેમ કે મોટો થઈ ગયો હશે. તો ચાલો મળીએ પાછા નવા વ્લોગમાં. બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ. બાય.